તો બેઝિકલી સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ આ વર્ડમાં જ એનો મિનિંગ છે. સર્વાઇકલ એટલે કે શું થાય તો કે ગરદનના મણકા. હવે આપણે આગળ ડિસ્કસ કર્યું હતું કે ઉપરથી લઈને નીચે સુધી મણકા આવેલા હોય છે. એમાં જે ગરદનના 7 મણકા હોય છે, અલગ અલગ વિભાગ પાડેલા છે અને દરેક વિભાગના નામ રાખેલા છે. એમાં જે ગરદનનો વિભાગ છે એમાં 7 મણકા છે તો એને સર્વાઇકલ કહેવામાં આવે છે. હવે સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ એટલે કે ગરદનમાં જે મણકા હોય એની વચ્ચે જે ગાદી હોય એ ગાદી ખસી જાય છે, ખસીને બહાર આવે છે, ક્યારેક પ્રેસ થાય છે. તો જે ગાદીમાં આ મણકામાં જગ્યા ઘટવાને લીધે ગાદીમાં જે ચેન્જીસ આવે છે એને કહેવાય છે સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ. આપણે કમર જેવું જ છે, જ્યારે આપણે કમરમાં ગાદી ખસી જાય છે તો એના લીધે દુખાવો કમરમાં થાય છે, પછી એના લીધે પગમાં જાય છે. તો એવી જ રીતે સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ છે કે જ્યારે ગરદનની ગાદી ખસી જાય એને સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ કહેવામાં આવે છે. તો હવે હાથમાં શું કામ દુખાવો જાય છે? તો જેમ કમરની ગાદી ખસે છે અને એના લીધે પગમાં જાય છે, પણ શું કામે જાય છે? તો એટલા માટે જાય છે કે આપણી બ્રેનમાંથી જે બધી નસો આવતી હોય છે એ આપણા આ આખા જે મણકા છે ગરદનથી લઈને કમર સુધી એની વચ્ચેથી થઈને નસો જતી હોય છે. તો જ્યારે કમરની ગાદી ખસે તો કમરમાંથી પગની નસો જતી હોય છે, એટલે એ ગાદી એની નેચરલ જગ્યાએ જે વચ્ચે હોવી જોઈએ ત્યાંથી ખસી તો ત્યાંથી બાજુમાંથી શું જતું હતું તો કે પગની નસ, તો એને નડે એટલે દુખાવો પગમાં જાય. એવી જ રીતે ગરદનમાંથી એટલે કે સર્વાઇકલમાંથી હાથની નસો જતી હોય છે. હવે સર્વાઇકલની ગાદી ખસી તો ત્યાં બાજુમાં શું છે? હાથની નસ છે, એટલે એ નસને નડે છે તો એ દુખાવો પછી હાથમાં જાય છે. વધારે નસને પ્રેસ કરે તો ખાલી ચડે છે, હાથમાંથી વસ્તુઓ પડવા લાગે છે.